નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રીઓ વિધાનસભા ગૃહમાં લોક પ્રશ્નોને વાચા આપે છે. આ રીતે રાજ્યના વિકાસની નીતિઓ ઘડાય છે, નિર્ણયો લેવાય છે અને પ્રજાના પ્રશ્નોનું સુખદ નિરાકરણ પણ આવે છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલ મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. માન્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા. માનનીય અધ્યક્ષજી, રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં સાગરખેડુ સર્વાંગી યોજના હેઠળ કરવામાં આવતી કામગીરીમાં ખુલ્લા તારને મીડિયમ વોલ્ટેજ કવર્ડ કંડક્ટર MVCC વાયરમાં રૂપાંતરિત કરવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવેલ છે કે કેમ, અને સમાવેશ કરવામાં આવેલ હોય તો આ કામગીરી ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ કરવામાં આવશે? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મોદીજીએ 2007માં જ્યારે આ યોજના શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં ₹1009 કરોડના ખર્ચે 73,762 કિલોમીટર જર્જરિત વાયર લાઈનો અને 1,70,000થી વધુ થાંભલા બદલવામાં આવેલા છે. 2534.69 કરોડના ખર્ચે 236 નવા સબસ્ટેશનો બનાવવામાં આવ્યા છે અને ₹1998 કરોડના ખર્ચે 1,30,000થી વધુ નવીન ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. માન્ય દેવાભાઈ માલમ. માનનીય અધ્યક્ષ શ્રી 31/12/2024ની તિથિએ જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડા સામે વીજ માળખું સુરક્ષિત રહે અને વીજ પુરવઠો ચાલુ રહે તે માટે કોઈ આયોજન છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં વાવાઝોડા સામે વીજ માળખું સુરક્ષિત રહે અને વીજ પુરવઠો ચાલુ રહે એ માટે 16.97 કિલોમીટર ઓવરહેડ લાઇનના 2 વીજ ફીડરને ₹2,74,53,000ના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતરિત કરવાનું આયોજન કરેલ છે, જેનું કામ પ્રગતિ હેઠળ છે. માન્ય અર્જુનભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, એગ્રીકલ્ચર જે ફીડરો છે એમાં MVCC કેબલ લગાવવાનું આયોજન વિચારણા હેઠળ છે કે કેમ? અત્યારે આ વિચારણા હેઠળ નથી, પરંતુ ભવિષ્યમાં જ્યારે RDSS અને બીજી યોજનાઓ મારફત જ્યારે નવા પ્રોજેક્ટ લેવામાં આવશે ત્યારે આ વિચાર કરવામાં આવશે. માન્ય શ્રી જીતેન્દ્રભાઈ સોમાણી. માનનીય અધ્યક્ષશ્રી, વીજ ગ્રાહકોના વીજ બિલમાં લેવામાં આવતો ફ્યુઅલ ચાર્જ શું છે અને તે કેવી રીતે નક્કી કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યના વિવિધ કક્ષાના ગ્રાહકોના વીજ દર ગુજરાત વીજ નિયમન એટલે કે GRC દ્વારા નક્કી કરવામાં આવે છે. ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા વીજ દર નક્કી કર્યા પછી વિવિધ ઉર્જા સ્ત્રોતો જેવા કે કોલસો, ગેસના ભાવોમાં કોઈ વધારો ઘટાડો થાય તો તેના કારણે વીજળીની ઉત્પાદન કિંમત ટેરિફ નક્કી કરતી વખતે જે ગણતરીમાં લીધેલ હોય તેના કરતાં વધે કે ઘટે તો વધારા ઘટાડાની જનરેશન સાથે ગણતરી કરી પ્રતિ યુનિટ કેટલો વધારો કે ઘટાડો થયો એ ગ્રાહકના બિલમાં ફેરફાર કરવામાં આવે છે. 1/10/24થી 31/12 સુધીના ગાળા દરમિયાન 947 કરોડની વીજ ગ્રાહકોને વીજ બિલમાં રાહત આપવામાં આવેલ છે. આમ વર્ષ 2024માં ફ્યુએલ ચાર્જમાં 2 વાર ઘટાડો કરવાને કારણે રાજ્યની વીજ કંપનીઓના વીજ ગ્રાહકોને વીજ બિલમાં 2004 કરોડની રાહત આપેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતના 1,50,000 ગ્રાહકોને ફ્યુએલ ચાર્જ પેટે પ્રતિ યુનિટ આપવામાં આવેલી આ રાહત તેઓના માસિક બિલમાં ગુજરાત વીજ નિયમન પંચ દ્વારા નક્કી કરી સમીક્ષા કરે ત્યાં સુધી ચાલુ રહેશે. માન્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા. માનનીય અધ્યક્ષશ્રી, જેવી રીતે ખેતી માટે ખેડૂતોને સ્પેશિયલ દર આપવામાં આવે છે એવી રીતે BPL માટે કોઈ સ્પેશિયલ દર છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, BPL ગ્રાહકો માટે ખરેખર બીજો દર રાખવામાં આવેલો છે. BPL કક્ષાના ગ્રાહકોને અન્ય રહેઠાણ ગ્રાહકોની સરખામણીમાં વીજ બિલમાં ફિક્સ ચાર્જ તેમજ એનર્જી ચાર્જમાં ઓછો રાખવામાં આવેલો છે. રહેણાંક કક્ષાના ગ્રાહકો માટે સામાન્ય રીતે ₹15થી 70 પ્રતિમાસ છે અને એનર્જી ચાર્જ પ્રથમ 50 યુનિટના વીજ વપરાશનો દર ગ્રામ્ય વિસ્તારના રહેણાંક વિસ્તારો માટે ₹2.65 પ્રતિ યુનિટ અને શહેરી વિસ્તારના
રહેણાંક કક્ષાના ગ્રાહકો માટે ₹3.5 પર યુનિટ છે, જ્યારે બીપીએલ કક્ષાના ગ્રાહકો માટે ફિક્સ ચાર્જ ફક્ત ₹5 પ્રતિમાસ રાખવામાં આવેલ છે તથા એનર્જી ચાર્જમાં પ્રથમ 50 યુનિટના વીજ વપરાશનો ફક્ત ₹1.50 પ્રતિ યુનિટ છે. માન્ય શ્રી મહેશભાઈ ભુરિયા. માન્ય અધ્યક્ષશ્રી, દાહોદ જિલ્લો હોય કે ઉમરગામથી અંબાજી હોય, આદિજાતિ વિસ્તારની બજાર સમિતિઓ માટે વર્ગવાર સહાય ચૂકવવાના ધારાધોરણો શું છે? માન્ય અધ્યક્ષજી, એક તો સામાન્ય વિસ્તાર અને આદિજાતિ વિસ્તાર અને આ તમામ રાજ્યની જેટલી પણ બજાર સમિતિઓ છે અને અ, બ, ક, ડ એમ આપણે અલગ અલગ ઝોન પાડેલા છે, જેની 1 કરોડ જેટલી વાર્ષિક શેષની આવક હોય એને અ વર્ગમાં લેવામાં આવે છે, 75 થી 1 ની વચ્ચે હોય એને બ વર્ગમાં અને 50 થી 75 એને કમાં અને 50 થી ઓછી હોય એને ડમાં લેવામાં આવે છે. કિસાન કલ્પવૃક્ષ યોજના છે તો સામાન્ય વિસ્તારમાં 5 કરોડની મર્યાદામાં અ અને બમાં 25% લેખે રકમ આપવામાં આવે છે અને ક અને ડમાં 50% લેખે, અને આદિવાસી વિસ્તારની અંદર એ જ વસ્તુ 25ની જગ્યાએ સીધી 50% અને એ જ રીતે ક અને ડમાં જે 50% જેની જગ્યાએ 75% અને એવી રીતે આધુનિક સગવડો પૂરી કરવા માટે લગભગ 150 લાખની મર્યાદામાં 100% લેખે આપવામાં આવે છે. અને મોટા કદના વેરહાઉસ બનાવવામાં 6535 મેટ્રિક ટન એટલે 5000 મેટ્રિક ટનનું ગોડાઉન બની શકે એના માટે 50% રકમ આપવામાં આવે છે. પ્રોસેસિંગ યુનિટ માટે સહાય આપવાની યોજનામાં 1.5 કરોડની મર્યાદામાં 25% અને ક અને ડમાં 50% અને રિટેલ આઉટલેટ કૃષિ મોલ બનાવવા માટે માન્ય અધ્યક્ષજી 2 કરોડની મર્યાદામાં અ અને બમાં 50% અને ક અને ડમાં 90% સહાય આપવામાં આવે છે. માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષની અંદર વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ કેટલાક કૃષિ વિષયક વીજ જોડાણ આપવામાં આવ્યા અને હાલમાં એક નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે ખેડૂતને સરેરાશ કેટલી રકમ ભરવાની આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, ખેડૂતોને ખેતીવાડી વીજ જોડાણ માટે એક આગવું ટ્રાન્સફોર્મર આપવામાં આવે છે. નવા કૃષિ વિષયક વીજ જોડાણ માટે વીજ કંપની વીજ લાઇન અને ટ્રાન્સફોર્મરની કામગીરી માટે અંદાજિત ₹1,73,000 જેટલો ખર્ચ થાય છે, પરંતુ ખેડૂત પાસેથી વીજ લાઇન કે ટ્રાન્સફરનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તમામ ખર્ચ તફાવતના નાણાં સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ પણ માત્ર એનર્જી ડિપોઝિટના જ નાણાં ભરવાના રહે છે. સાગર ખેડૂત સર્વાંગી યોજના હેઠળ ખેડૂતોને સામાન્ય યોજના જેટલા નાણાં ભરવાના રહે છે. માન્ય કેવુરભાઈ રોકડિયા. માન્ય અધ્યક્ષશ્રી, વડોદરા આમ જિલ્લો તો 5 વિધાનસભા અને 8 તાલુકા આવ્યા છે. હવે જે કનેક્શનો એમને આપ્યા છે એ તો જિલ્લાની સ્થિતિનો પ્રશ્નનો જવાબ આપ્યો છે, પણ જો તાલુકાવાર માહિતી એમની પાસે હોય તો અમે પણ પ્રજાજન સુધી એને પહોંચાડી શકીએ. માન્ય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ વડોદરા જિલ્લામાં ડભોઈમાં 399 કનેક્શન આપ્યા, 777 લાખનો ખર્ચ થયો, 777,88,000. દેસરમાં 372 કનેક્શનો આપવામાં આવ્યા, 678,46,000નો ખર્ચ થયો. કરજણમાં 254 કનેક્શનો આપ્યા, 560,76,000નો ખર્ચ થયો. પાદરામાં 301 કનેક્શન આપવામાં આવ્યા, 615,65,000નો ખર્ચ થયો. સાવલીમાં 567 કનેક્શન આપવામાં આવ્યા, 996,86,000નો ખર્ચ થયો. સિનોરમાં 222 કનેક્શન આપવામાં આવ્યા, 421,67,000નો ખર્ચ થયો. વડોદરામાં 183 કનેક્શન, 350,68,000 અને વાઘોડિયામાં 292 કનેક્શન, 533,15,000. આમ ટોટલ 2590 કનેક્શન, 49,35,11,000ના ખર્ચા આપવા. માન્ય યોગેશભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, 31/12/24 સુધીમાં વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ ખેડૂતોની કેટલી અરજીઓ પડતર છે અને પડતર હોવાના કારણો શું? માન્ય અધ્યક્ષશ્રી, વડોદરાની વાત કરીએ તો 31/12/24ની સ્થિતિએ વડોદરા જિલ્લામાં ખેતીવાડી વીજ જોડાણોની કુલ 823 અરજીઓ પેન્ડિંગ છે, જેમાં હાલની સ્થિતિએ 292 અરજીઓ એસ્ટિમેટના નાણાં ભરેલ ન હોવાના કારણે રદ થયેલ છે. એટલે કે હાલની સ્થિતિએ કુલ 531 અરજીઓ પડતર છે. 51 અરજીઓ અરજદાર પર આધારિત છે, જેમાં 30 અરજીઓ ડાર્ક ઝોનમાં હોય એમણે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિની એગ્રીમેન્ટ બાકી છે અને 21 અરજીઓમાં બોર કે કૂવા બનાવેલ હોવાથી નોટિસ આપેલી છે. 221 અરજીઓમાં એસ્ટિમેટ આપેલ છે, નાણાં ભરપાઈ કરેલ નથી. નાણાં ભરપાઈ થયેથી કાર્યવાહી થશે.
અને 259 અરજીઓ એસ્ટિમેટના નાણાં ભરેલ છે. તે પૈકી 125 અરજીઓ કામ પૂર્ણ થયેલ છે અને એક અરજીમાં કામગીરી કરવા જતાં વાંધા વિરોધ આવેલ છે, એ દૂર થતાં પૂર્ણ કરવામાં આવશે. તેમજ બાકીની 133 અરજીઓમાં કામગીરી પ્રગતિ હેઠળ છે, જે એપ્રિલ 25માં પૂર્ણ થશે. માન્ય સ્વરૂપજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા એક વર્ષમાં તારીખ 31/12/2024ની સ્થિતિએ બનાસકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત તાલુકાવાર ઘઉં, ચોખા અને બાજરીનું કેટલું વિતરણ થયેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ બનાસકાંઠા જિલ્લાની કુલ 1,36,504 મેટ્રિક ટન અનાજ ચૂકવવામાં વિતરણ કરવામાં આવેલ છે. માન્ય પ્રવીણભાઈ માળી. માન્ય અધ્યક્ષશ્રી, જે વિકલાંગ છે, શુરદાસ છે, અસહાય છે, એકલવૃદ્ધ છે, જે રેશનની દુકાને જે નથી પહોંચી શકતા, એમના માટે આપણે કોઈ યોજનામાં જોગવાઈ કરેલ છે કે કેમ? અને જે વ્યક્તિ જોડે રેશન કાર્ડ જ નથી અને એને મળવાપાત્ર થાય છે, એના માટે કોઈ વિચારણા કરેલ છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર સમાજના દરેક લોકોની દરકાર કરે છે. તમામ પ્રકારના લોકોને સરકારી સુવિધાનો મહત્તમ લાભ મળી રહે તે માટે સરકાર સંવેદનશીલ છે અને સતત સુયોગ્ય પગલાં ભરતી રહે છે. રાજ્ય સરકારે તેના ભાગરૂપે દિવ્યાંગ, એકલવ્યવૃદ્ધ, અસહાય વ્યક્તિ કે જેઓ વ્યાજબી ભાવની દુકાન સુધી જઈ શકે તેમ ન હોય તેવા સંજોગોમાં જે તે લાભાર્થીના કુટુંબના કોઈ નજીકના સંબંધી કે કોઈ જવાબદાર વ્યક્તિને પાલક તરીકે નિયુક્ત કરવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં ફોર્મ નંબર 7થી પાલક વાલી તરીકે પોતાના સંબંધી, પડોશી કે જેને ઈચ્છે તેને નિયુક્ત કરી શકે છે. માન્ય અધ્યક્ષશ્રી, અને તેનું આધાર શીડિંગ કરાવી પાલકના આધાર સહિત અધિકૃત આધારે જથ્થો આપવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ પાસે રેશન કાર્ડ ન હોય તો ખરેખર જરૂરિયાત હોય અને આવા વ્યક્તિને મામલતદારશ્રી દ્વારા યોગ્યતાની ખરાઈ કરી માસિક 10 થી 15 કિલો અનાજ 6 માસ સુધી અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત વિનામૂલ્યે આપવામાં આવે છે. માન્ય કેસાજી ઠાકોર. અધ્યક્ષશ્રી, ફોર્ટિફાઈડ ચોખા યોજના શું છે, એના ફાયદા શું છે અને છેલ્લા 3 વર્ષમાં બનાસકાંઠામાં કેટલા ચોખાનું વિતરણ કરવામાં આવ્યું છે? માન્ય અધ્યક્ષશ્રી, ફોર્ટિફાઈડ ચોખા વિતરણ એ ફોર્ટિફાઈડ રાઈસી ચોખાના લોટમાંથી જ તૈયાર કરવામાં આવે છે. તેમાં માઇક્રોન્યુટ્રિશન જેવા કે ફોલિક એસિડ, વિટામિન B12 તથા આર્યની માત્રા ઉમેરીને તેને પ્રોસેસિંગ કરીને ચોખાના દાણા જેવા જ દાણાઓ તૈયાર કરવામાં આવે છે. તેને FR કહેવામાં આવે છે. એનેમિયા, કુપોષણની ખામીના કારણે એના નિવારણ માટે ભારત સરકાર દ્વારા પ્રાયોગિક ધોરણે NFSA લાભાર્થીઓને ફોર્ટિફાઈડ ચોખાના વિતરણ માટેની યોજના નર્મદા જિલ્લામાં ફેબ્રુઆરી 2020થી અમલ કરેલ છે. ભારત સરકાર દ્વારા એપ્રિલ 2021થી સમગ્ર દેશમાં ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો મધ્યાહન ભોજન યોજના માટે વિતરણ કરીને બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાની યોજના દાખલ કરેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, 100 કિલો ચોખાએ 1 કિલો ફોર્ટિફાઈડ ચોખા ઉમેરવામાં આવે છે. માન્ય જિલ્લાનો છે એટલે જિજ્ઞેશભાઈને આપો. જિજ્ઞેશભાઈ. અધ્યક્ષશ્રી, અનાજના વિતરણમાં ગુણવત્તાયુક્ત અનાજનો જથ્થો ન મળ્યો હોય, અપૂરતો મળ્યો હોય અથવા અનાજની ચોરી થઈ એવી કેટલી ફરિયાદો છેલ્લા 1 વર્ષમાં મળી છે? એની સામે આપણે શું પગલાં ભર્યા? માન્ય અધ્યક્ષશ્રી, સાબરકાંઠા જિલ્લામાં કુલ 1024 વ્યાજબી ભાવની દુકાનો આવેલ છે. બનાસકાંઠામાં કરીએ છીએ. વાત કરું તો 2483 વ્યાજબી ભાવની દુકાનોની તપાસ થયેલ છે અને જે અન્વયે 2,37,625ની કિંમતનો આવશ્યક ચીજવસ્તુનો જથ્થો સીઝર કરવામાં આવેલ છે તથા ખાતારાએ લીધેલ પગલાં અન્વયે 1,54,500ની ડિપોઝિટ રાજ્યસાત કરવામાં આવેલ છે તથા ખાતારાએ કાર્યવાહી રૂપિયા 21,60,537નો દંડ કરવામાં આવેલ છે અને 3 વ્યાજબી ભાવની દુકાનોના પરવાના મોકૂફ કરવામાં આવેલ છે, જે વ્યાજબી ભાવની દુકાનોના પરવાના રદ કરેલ છે. માન્ય શ્રી કનુભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદ જિલ્લાની અંદર
ઝૂંપડપટ્ટીમાં યોજના હેઠળ કેટલા કનેક્શનો આપવામાં આવ્યા અને એ અંગે કેટલો ખર્ચ થયો? અધ્યક્ષશ્રી, આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યમાં 74,91,00,000ના ખર્ચે 1,50,000થી વધુ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને ઘર વપરાશના વીજ જોડાણ આપવામાં આવેલ છે. માન્ય ધવલસિંહભાઈ ઝાલા. માન્ય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જાતિ હોય કે ઓબીસી કે અમદાવાદ જિલ્લાની આજુબાજુમાં સાહેબ પરિસ્થિતિ એવી છે કે ખેડૂત હવે ખેતરમાં રહેતો થઈ ગયો સાહેબ, એમને આપણે જ્યોતિગ્રામનો લાભ આપવા માગીએ છીએ કે નહીં? અધ્યક્ષશ્રી, આ બધી ચર્ચા વિચારણા સરકારમાં ચાલે છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથે વિમર્શ કરીને યોગ્ય નિર્ણય લેવામાં. માન્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી. માનનીય અધ્યક્ષશ્રી, 31/12/2024ની સ્થિતિએ જામનગર જિલ્લામાં સાગર ખેડૂત અંતર્ગત કેટલા તાલુકાઓમાં જર્જરિત વીજ વાયર અને થાંભલાઓ બદલવામાં આવેલ છે અને તેનો ટોટલી ખર્ચ કેટલો છે? માન્ય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં જામનગર જિલ્લામાં ટોટલ 2 વર્ષમાં 715.91 કિલોમીટર વાયર બદલવામાં આવ્યા, 980 થાંભલા બદલવામાં આવ્યા અને ખર્ચ થયો 333,99,000. માન્ય ભગાભાઈ બારડ. સાગર ખેડૂત સર્વાંગી વિકાસવાળી જે યોજના છે એમાં એમવીસીસી કંડક્ટર વાયર અને જે વાયરિંગનું કામ હોય, થાંભલા જર્જરિત હોય, એના સિવાયની કોઈ કામગીરી એ યોજનામાં કરવામાં આવે છે કે કેમ? ખેડૂતોને વીજ કનેક્શન આપવામાં આવે, નવા સબસ્ટેશન બનાવવામાં આવે, આ બધી કામગીરી એમ જ કરવામાં આવે. શ્રીમતી રીવાબા જાડેજા. અધ્યક્ષ, 31/12/2024ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં જામનગર જિલ્લામાં સાગર ખેડૂ યોજના અંતર્ગત કુલ નવા કૃષિ વિષય કેટલા નવા આવ્યા અને એ માટે કેટલો ખર્ચ કરવામાં આવ્યો? અધ્યક્ષશ્રી, જામનગર તાલુકામાં 390 નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવામાં આવ્યા અને તે માટે 19,21,61,000નો ખર્ચ થયેલ છે અને જોડિયા તાલુકામાં 499 નવા કૃષિ વિષયક વીજ જોડાણ અને તે માટે 6,84,64,000નો ખર્ચ થયેલો છે. આમ જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં સાગર ખેડૂત યોજના અંતર્ગત 1,889 નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવામાં આવ્યા અને તે પેટે 26,06,25,000નો ખર્ચ થયો છે. માન્ય શ્રી કેસાજી ચૌહાણ. માન્ય અધ્યક્ષશ્રી, ખેડૂતોને વીજ બિલમાં કઈ કઈ રાહતો આપવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, આમ જોઈએ તો રાજ્યમાં ખેડૂતો માટે 2 પ્રકારના વીજ દર છે. એક હોર્સ પાવર આધારિત અને બીજો મીટર આધારિત. હોર્સ પાવર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતો માટે ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા જાહેર કરેલ વીજ દર 2400 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ છે, પરંતુ તેમાં ખેડૂતોને રાહત આપવામાં આવેલ છે, જે મુજબ આયોગે નક્કી કરેલ 2400 પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષના બદલે ખેડૂતોએ ફક્ત 665 રૂપિયા પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષના દરથી વીજ બિલ ભરવાનું રહે છે અને વીજ દરના તફાવતની રકમ 1,735 રૂપિયા પ્રતિ હોર્સ પાવર પ્રતિ વર્ષ રાજ્ય સરકાર સબસિડી રૂપે ખેડૂતને આપે છે. ખેડૂતના બદલે ઉર્જા વિકાસ નિગમને આપે છે. વીજ ઉત્પાદન ખર્ચમાં વધારાના કારણે વીજ કંપનીને થતા ખર્ચને પહોંચી વળવા માટે ગ્રાહકો પાસેથી વીજ નિયમન આયોગની ફોર્મ્યુલા મુજબ જે ફ્યુઅલ સરચાર્જની રકમ વસૂલવામાં આવે છે, પરંતુ ખેડૂતો પાસે આ ફ્યુઅલ સરચાર્જની રકમ પણ રાજ્ય સરકાર વસૂલ કરતી નથી અને એને મુક્તિ આપેલી છે અને એ પૂરેપૂરી રકમ વીજ ઉર્જા વિકાસ નિગમને સરકાર ચૂકવી આપે છે. ખેડૂતોને વીજ બિલમાં ઇલેક્ટ્રિસિટી ડ્યુટી ભરવામાંથી પણ મુક્તિ આપેલી છે. રાજ્યના ખેડૂતોના વીજ બિલમાં રાહત પેટે 22-23ના વર્ષમાં ₹8,233 કરોડ અને વર્ષ 23-24ના વર્ષમાં 9,371 કરોડ એમ 2 વર્ષમાં ₹18,004 કરોડની સબસિડી આપવામાં આવેલી છે. માન્ય અનિકેતભાઈ ઠાકર. અધ્યક્ષ મહોદય, બનાસકાંઠા જિલ્લામાં 31/12/2025ની સ્થિતિએ નવા વીજ જોડાણ લેનાર ખેડૂતોના એસ્ટિમેટમાં કેટલી રાહત આપવામાં આવી છે? માન્ય અધ્યક્ષશ્રી, જો ટૂંકમાં જવાબ આપું તો વર્ષ 23-24 દરમિયાન એસ્ટિમેટમાં ટોટલ 5,030 જોડાણમાં 102 કરોડ 33 લાખની રાહત આપવામાં આવી. માન્ય અમરતજી ઠાકોર. માન્ય અધ્યક્ષશ્રી, જે ખેડૂતોના ખેતરમાંથી વીજ પોલ નીકળ્યા હોય તો એ ખેડૂતને એનું વળતર કેટલા સમયમાં ચૂકવવાનો નિયમ છે? માન્ય મંત્રીશ્રી. આ પ્રશ્ન આને લાગુ પડતો નથી સાહેબ.
સબસિડી વ્યાજ સબસિડી માટેનું છે, એટલે ફરી કોઈ એવો પ્રશ્ન આવે ને તમારે વીજના થાંભલા ઊભા કરવાના, એ ટાઈમે તમે પૂછી શકશો. માન્ય કાંતિભાઈ ખરાડી. શ્રી હું મંત્રી જોડે પૂછવા માગું છું કે સૌથી પહેલાં તો અમીરગઢને દોતાને છૂટા છવાયામાં જે નાના ખેડૂતો છે એમને જે 7.5 horse પાવરની જે કનેક્શન આપવામાં આવે છે, પણ પાણી ઓછા હોવાના કારણે અમુક ખેડૂતો મોટા રહી જતા, તો 5 horse પાવરનો કનેક્શન આપવા મૂકો છો કે કેમ? અને બીજું કે એક જ સર્વે નંબરની અંદર એક ભાઈને કનેક્શન આપવામાં આવે છે ને બીજા ભાઈને આપવામાં આવતું નથી, તો એક સર્વે નંબર 2 કનેક્શન આપવા મૂકો છો કે કેમ? અને ત્રીજો કે અમીરગઢને દોતા તાલુકા ફોર્મ હાઉસમાં ઘર વપરાશ માટે લાઇટ કનેક્શન આપવા મૂકો છો કે કેમ? જ્યારે આપણે શરૂઆતમાં આપણી ગુજરાતમાં પાવરની શોર્ટેજ હતી ત્યારે ઘણા બધા રિસ્ટ્રિક્શન હતા. હવે સરકાર આ બાબતમાં પોઝિટિવલી વિચારી રહી છે. માન્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા. માન્ય અધ્યક્ષશ્રી, છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે શું કામગીરી કરવામાં આવી અને તેની પાછળ કેટલો ખર્ચ થયો છે? અધ્યક્ષશ્રી, છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે 66 kVનું એક નવીન સબસ્ટેશન અને 66 kVની 45.5 સર્કિટ કિલોમીટર નવી વીજ લાઇન નાખવામાં આવી છે અને એ માટે 32 કરોડનો ખર્ચ થયેલ છે. માન્ય અવેશીભાઈ તડવી. માન્ય અધ્યક્ષશ્રી, સૌપ્રથમ તો અમારા સાહેબ છોટાઉદેપુર જિલ્લામાં માન્ય મંત્રીશ્રીએ કહ્યું એમ કે દિવસે વીજળી આપવાનો નિર્ણય થયો, એને અમે આખા જિલ્લા વતી ખેડૂતો વતી હું આભાર માનું છું માન્ય મુખ્યમંત્રી અને માખ્ય કનુભાઈ દેસાઈનો સાહેબ. હવે અમે એટલા માટે આભાર માનીએ છીએ સાહેબ, રાતે સાહેબ ખેડૂતોને વીજળી પેલા દીપડા આ બધું બહુ નુકસાન થતું હતું, અમે રજૂઆત પણ સાહેબ કરતા હતા, એટલે અમારી રજૂઆતનો પ્રશ્ન સાહેબ હલ થઈ ગયો છે. એટલે મારે માન્ય નીતિનભાઈ પટેલ જો ત્યાં જવાબ આપતા હોત ને તો એ રીતે આપો કે અહીંયા હાપ આવતા હતા, હાપમાંથી બચાવી લીધા, રાત્રે તમારે સુવા માટે ત્યાં જવું પડતું ખેતરે, આ બધી સમસ્યાઓ. ચલો આપ. એટલે છોટાઉદેપુર જિલ્લામાં સાહેબ તાલુકાવાર કેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવામાં આવેલ છે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, છોટાઉદેપુર જિલ્લામાં ટોટલ 846 ગામોના 42,670 ખેડૂતોને આપવામાં આવ્યું છે. ઉમેશભાઈ મકવાણા. માન્ય અધ્યક્ષશ્રી, ખેડૂત છે આપણો જગતનો તાજ છે અને બધા ખેડૂતોને મફત વીજ કનેક્શન આપવાની યોજના કોઈ વિચારવામાં છે કે કેમ? હા માન્ય અધ્યક્ષશ્રી, જે ખેડૂતોને સોલાર પંપ આપવામાં આવ્યા છે એ 5 વર્ષ માટેની ગેરંટી સાથે એ લોકોના મેન્ટેનન્સ સાથે દરેક જિલ્લામાં આઈડેન્ટિફાઈ થયેલા છે વેન્ડરો, અને ત્યાર પછી પણ થાય તો એના માટે દિવસે વીજળી આપવાની વીજ લાઇનમાંથી આપવામાં આવશે. આ રીતનો નિર્ણય થયેલો છે. માન્ય સી કે રાહુલજી. માન્ય અધ્યક્ષશ્રી, આ ખેડૂતોને દિવસે વીજળી આપવાનો વિચાર જે આવ્યો અને અમલમાં મૂક્યો, શરૂઆતમાં 4 જિલ્લામાં દિવસે ખેડૂતોને વીજળી આપી, તો અનુક્રમે બાકીના જિલ્લામાં દિવસે વીજળી આપવા માટેનું સરકારશ્રીનું પ્રયોજન છે અને આ પ્રયોજન કેટલા વર્ષમાં કેટલા દિવસમાં ખેડૂતોને તમામ ખેડૂતોને ગુજરાતના બીજા જિલ્લામાં દિવસે વીજળી મળે એવું કોઈ આયોજન સરકારશ્રીએ વિચાર્યું છે કે કેમ? માન્ય મંત્રીશ્રી. મેં જવાબ આપ્યો તેમ બનાસકાંઠા, કચ્છ અને અમુક ગામોમાં બાકી છે, 3% ગામોમાં, અધરવાઇઝ બીજા બધા ગામોમાં વીજળી આપી દેવામાં આવી છે. માન્ય શ્રી લવિંગજી સોલંકી. માન્ય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપનીઓના વીજ ગ્રાહકોએ વીજ બિલમાં ભરપાઈ કરવાના થતા ફ્યુઅલ ચાર્જમાં કરવામાં આવેલા ઘટાડાને કારણે પાટણ જિલ્લાના અલગ અલગ કક્ષાની વીજ ગ્રાહકોને છેલ્લા 1 વર્ષમાં બિલમાં કુલ કેટલી રાહત મળેલ છે અને ઉક્ત સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં પાટણ જિલ્લાના કેટલા BPL કક્ષાના રહેણાંક વીજ ગ્રાહકોને વીજ બિલમાં કુલ કેટલી રાહત મળેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, રહેણાંક વિસ્તારના ગ્રાહકોની સંખ્યા છે 3,58,358. રાહત આપવામાં આવી છે 4,80,00,000. જનરલ લાઇટ હેતુ માટે જે ગ્રાહકો છે 5,786, એમને
28 લાખની રાહત આપવામાં આવી છે. વાણિજ્ય માટે 46,103 ગ્રાહકો છે, એને 3,15,00,000ની રાહત આપવામાં આવી છે. વોટર વર્ક્સ માટે 1,628 ગ્રાહકો છે, 1,97,00,000ની રાહત આપવામાં આવી છે. અને HT લાઇન માટે 318 ગ્રાહકોને 11,45,00,000, એટલે કે ટોટલ 4,12,193 ગ્રાહકોને 21,65,00,000ની મદદ રાહત આપવામાં આવી છે. અને ઉક્ત સ્થિતિએ 2 વર્ષમાં પાટણ જિલ્લાના BPL કક્ષાના લગભગ 23,972 વીજ ગ્રાહકોને છેલ્લા 2 વર્ષમાં વીજ બિલમાં 87,69,000ની રાહત આપવામાં આવી છે. માન્ય શ્રી વિનોદભાઈ મોરડિયા. માન્ય અધ્યક્ષશ્રી, આજની તારીખમાં વીજળી ઉત્પાદન કરતાં આપણે સરપ્લસ થયા છીએ કે કેમ, અને ખેડૂતોને તરત કનેક્શન આપ્યું છે કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીએ એક કમિટમેન્ટ આપેલું છે કે આખી દુનિયામાંથી કાર્બન ઉત્સર્જન 2070માં ઝીરો કરવા માટે ભારત 500 ગીગાવોટ એટલે કે 5 લાખ મેગાવોટની વીજળી ઉત્પન્ન કરશે રિન્યુએબલ એનર્જીથી. એમાં આપણું ગુજરાત 100 ગીગાવોટ બનાવવા જઈ રહ્યું છે. અને આપણા ગુજરાતે જે સૌર ઉર્જા અને પવન ઉર્જાના લીધે જે વીજળી પેદા કરી છે એના લીધે જ આપણે દિવસે વીજળી આપી શક્યા છે. અને અત્યારે વીજ જોડાણની ખેતીવાડીની વાત કરીએ તો 3 થી 4 મહિના જેટલું જ ફક્ત પેન્ડિંગ છે વીજ જોડાણ આપવાનું. માન્ય શૈલેષભાઈ. અધ્યક્ષ, 21.65 કરોડની રાહત થઈ, 4,12,193. તો એક વીજ ગ્રાહકને માસિક કેટલી રાહત થઈ, જરા આપણી પાસે આંકડો મને આપશો? માસિક, દૈનિક એવું બધું ક્યાંથી કાઢી છે? આપની પાસે અવેલેબલ હોય તો આપો, તમને હું જવાબ આપી દઈશ. તો દર્શક મિત્રો, ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.